ભાવના બેન શરૂ કરશો. ઓકે ચલો વિકલ્પ કીડી હતી કે હાથી વિશે. જો તમે ઘણી બધી વાર્તા સાંભળી છે, હાથીની ઘણા બધા જોક સાંભળ્યા હશે અને આ સરસ મજાનું ગીત આપણે તમારા બધા બાળકોએ સાંભળવાનું છે. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના કાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, ગળ્યા ગળ્યા શેરડીઓના સાઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે, ખોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. તો જો આ સરસ મજાનું ગીત છે, લેખક છે સુરેશ દલાલ કે ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી. દોસ્તી એટલે શું? મિત્ર. તો ઝાડની સાથે મિત્રતા છે, મિત્રતા છે. હર્યા ભર્યા પંખીઓના ઘરની સાથે દોસ્તી. તો પંખીઓ છે, પક્ષીઓ છે, હર્યા ભર્યા ટોળામાં હોય, સરસ મજાનું ગાતા હોય, તો આ બધા પક્ષીઓ છે, પંખીઓ છે, એની સાથે પણ મારે દોસ્તી છે. એ જે બોલે છે, કલરવ કરે છે, એ પણ મને ખૂબ જ ગમે છે, એટલે એની સાથે પણ દોસ્તી છે. દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી. તો દરિયા સાથે પણ દોસ્તી છે અને કાંઠા સાથે પણ દોસ્તી છે. કારણ કે દરિયા કિનારે રમવાની ખૂબ જ મજા પડે. દરિયાની અંદર નાહવું ગમે, રેતીમાં સરસ મજાનું ઘર બનાવવું ગમે, પગલા પડવા ગમે. તો આ રીતે આપણને દરિયાના કિનારે રમવાની પણ ખૂબ જ મજા પડે. તો દરિયા સાથે અને કાંઠા સાથે પણ આપણે મિત્રતા છે, દોસ્તી છે. ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી. જો હમણાં જ ઉત્તરાયણ ગઈ, તો ઉત્તરાયણમાં તમે બધા બાળકોએ શેરડી ખાધી હશે. તો શેરડી ખાવાની પણ ખૂબ જ મજા આવે. ગળે ગળી શેરડી અને જે એને લાંબુ હોય શેરડીનો, એને સાંઠો કહેવાય. તો એની સાથે પણ આપણે દોસ્તી છે. કેરમ દોસ્તી છે. અવાજ કપાય. નથી આવતો. નથી આવતો. ભાવના બેન અવાજ જતો રહ્યો છે. શરૂ છો. ભાવના બેન હું અહીંથી શરૂ કરું છું. સરસ મજાનું ભાવના બેને ગીત ગાયું. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી. જાનકી બેન અવાજ આવે છે મારો વ્યવસ્થિત? હા, આવે છે સાહેબ. ઓકે. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. આ ઝાડવા, આ પાન, આ પંખીઓ, આ બધા કુદરતી બેની સરસ મજાનું ગીત ગાયું. અને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી
દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી ગયા ગયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી આપણે હમણાં તે ઉત્તરાયણ ગઈ બહુ શેરડી ખાધી છે કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી અહીંયા રમતની વાત કરી છે રમવાની બહુ આપણને મજા આવે કેરમ હોય કે પછી હોઠાબાજી હોય કે પછી તમને કોઈ પણ રમત રમવામાં આવે રંગ રંગના કાગળિયાની હોડી સાથે દોસ્તી મમ્મી સાથે દોસ્તી મારે અહીં જો પરિવારની વાત કરી છે કે પરિવાર સાથે પણ મારે દોસ્તી છે મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી સરસ મજાનું આ કાવ્ય સુરેશભાઈ દલાલ આવા લોકગીતો જેવા અને બાલગીતો જેવા કાવ્ય જો કોઈ લખતું હોય મનોરંજન વાળા તો સુરેશભાઈ દલાલ હવે પેજ નંબર 120 ઉપર ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે આનો જવાબ મારે તમને તમારે આપવાનો છે તો હું ગોળ કરું ને એ કહેવાનું છે આ કોણ છે અને ક્યાં સંતાણું છે જોઈજો જેની ઉપર ગોળ થયું એનું કહેવાનું છે મને મનકી નામ નથી મેં ઓલું રાખ્યું છે મને કેવું 7 નંબર ભાઈ આપ્યું મને કેવું કામમાં આવો તો પછી આ છે જીરાફ અને ક્યાં સંતાણું છે કોણ કે છે કોની પાછળ છે હાલો હવે હું બીજા કલર નો ઉપયોગ કરું છું આ બીજો લીટો કર્યો છે મેં ગોળ પેલા નામ બોલવાનું વાંદર કોની પાછળ સંતાણો ઝાડની સંતાણો સરસ હવે હું બીજું ચિત્ર દોરું છું ગોળ બનાવું છું તમારે મને કહેવાનું છે કલર બદલાવું છું હાલો આ કોણ છે સિંહ છે ભાઈ હાથી નથી હા સિંહ કોની પાછળ છે પથ્થર મોટો પથ્થર છે બરાબર છે પાછળ એ સંતાણે છે અહીંયા કોણ છે આ અહીંયા જો મેં ગોળ કર્યું ત્યાં કાચબો નથી બરાબર છે તમારા પુસ્તકમાં જોઈશું શેમાં સંતાણેલો છે ઓકે ઓકે ઝાડની બખોલમાં સંતાણેલો છે સરસ હવે તમને બહુ આવડી ગયું છે બધું એક જો અહીંયા સંતાણેલું છે કોક જો ચિત્તો અથવા વાઘ વાઘ જેવું લાગે છે અથવા ચિત્તો એ હા વાઘ છે કોની પાછળ સંતાણેલો છે અરે વાહ ભાવનાબેન તમારો અવાજ આવ્યો છે તમારે કરાવવું હોય તો હવે આગળ એક હું બનાવું છું ચિત્ર ત્યાં કેજો એનો જવાબ બેન જો ચિત્ર બનાવી દીધું છે મેં ગોળ કોણ છે અને કોની પાછળ સંતાણું છે ભાવનાબેન શિયાળ છે અને ત્યાં પર્વત દેખાય છે જો પર્વતની પાછળ છે
પછી જો અહીંયા કીચડમાં છે ભૂંડ અથવા તો ભૂંદરું. હા, તો ક્યાં છે તે? ભૂંડ ક્યાં છે? કોણ કે છે ભાઈ? હા, કીચડ. હા, કીચડમાં છે. હવે એક અહીંયા આવજો. છે, જુઓ અહીંયા કોણ છે? આ કૂતરો કૂતરો ક્યાં સંતાણો છે? બરાબર. ત્યાંથી અડધું કટે છે તો અડધું મારો અવાજ જાય તો શું કરે? અહીંયા એક ચિત્ર દોરવાનું છે, ભાવનાબેન સમજાવજો. હા, આવે છે અવાજ હવે બરાબર? હા, આવ્યો સરસ આવ્યો. ઓકે. હવે જો અહીંયા હા, પેજ નંબર 121 ઉપર જુઓ, સરસ મજાનું ચિત્ર આપ્યું છે હાથીનું. તો આપણે હાથી કઈ રીતે દોરવો એ શીખવાડ્યું છે. આપણે બીજા ધોરણની અંદર પણ હાથી દોરતા શીખ્યા છે, બોર્ડ ઉપર અથવા તો સ્લેટમાં ઘણા બધા હાથી દોર્યા હતા ને. તો હવે અહીંયા જુઓ, તમારે 1 નંબરનું ચિત્ર છે, પેલા ખાલી આટલું જ દોરવાનું છે. પછી 2 નંબર ઉપર જાઓ, એમાં જુઓ એનાથી થોડુંક વધારે દોરવાનું છે. પછી 3 નંબર ઉપર આટલો સરસ મજાનો હાથી થઈ જશે અને 4 નંબર ઉપર આંખ આવી જશે અને તમારે શબ્દ લખવાના છે. તો એ શબ્દ છે એ જોડાક્ષર શબ્દો છે એ લખવાના છે તમારે. કઈ રીતે કરવાનું છે? જો અહીંયા ખાનું આપ્યું છે ને, તો એમાં તમારે સરસ મજાનો હાથી દોરવાનો છે. પછી શું કરવાનું છે? આ જ રીતે 4 નંબરના ચિત્ર જોઈને હાથી દોરવાનો છે. પછી આખું પેટ, હાથીનું જે પેટ છે એની અંદર તમારે બધાની અંદર શ્ર લખી નાખવાનું છે. પછી આખું માથું છે, માથાની અંદર તમારે લખવાનું છે માથું અને સૂંઢ, તો છ. આપણે સ્વચ્છ લખીએ ને એમાં જોડિયા શબ્દ છે છ. બધા પગમાં સ્વ લખવાનું છે. એટલે મનપસંદ રંગથી લખો. તો આ રીતે તમારે સરસ મજાનો હાથી દોરવાનો છે ચોપડીમાં. આ રીતે શબ્દ લખવાના છે અને તમને ગમતા કલરના લખવાના છે. બરાબર? બીજા બધા માઇક બંધ રાખશે, કારણ કે ખાલી ખોટો અવાજ મને સંભળાય છે. માઇક બધાને બંધ. ઓકે, ચાલો હવે સરસ મજાની વાર્તા છે, આપણને બહુ મજા આવે એવી વાર્તા છે, હાથી અને કીડીની છે. ભાવનાબેન તમારું માઇક શરૂ કરજો. ભાવનાબેન તો વહી ગયા, લેફ્ટ થઈ ગયા. ઓકે, અહીંયા એક વાર્તા છે, એન ઘેન દીવા ઘેન. કે ના તું કે તું. હાલો, હા હા હાલો. હા, હા, હવે આવી જો ગયો અવાજ. અહીંયા પેજ નંબર 122 ઉપર છે, એન ઘેન દીવા ઘેન. ખૂબ સરસ વાર્તા આપેલી છે અને આપણે ઘણી બધી વાર્તા સાંભળી છે હાથીની અને કીડીની. બરાબર? તો આ વાર્તા તમને સાંભળવાની ખૂબ મજા આવશે. તો બધા બાળકોએ સરસ સાંભળવાની છે. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. જો હાથી તો એનું નામ ચંદુ છે અને કીડી છે એનું નામ ટીકુ છે. તો આ બંને મિત્ર છે, દોસ્ત છે અને બંને ક્યાં રહે છે? જંગલમાં રહે છે. બંને ખૂબ વાતો કરે, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. આ બંને મિત્ર છે એ આખો દિવસ વાતો કરે અને પછી વાતો કરીને કંટાળી ગયા. એટલે એને એવું થયું કે હવે કઈ આ વાતોના તડાકા કર્યા ને પછી કંટાળી ગયા. એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. શું કીધું કીડીએ? ચંદુને. ચંદુ હાથીને કીધું કે એ ચંદુ હાથી, ઈ કે આમ વાતો કરીને તો હું કંટાળી ગઈ છું, ચાલ ને આપણે કંઈક રમત રમીએ એમ. હા હા હા, ચાલ ને. ના કોણે પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. હાથીએ શું કીધું? હા, ઈ કે ચાલ ને, ઈ કે હું તો ક્યાં ના પાડું છું રમત રમવાની, આપણે કુસ્તી રમીએ. ના રે ના ચંદુડા, તું પણ શું મશ્કરી કરે છે? તારી જોડે કુસ્તી? થપ્પો રમીએ થપ્પો.
શું કીધું કીડીએ કે ના ભાઈ ના ચંદુડા તારી સાથે કઈ કુસ્તી થોડું રમાય, કારણ કે કુસ્તી રમે તો આ કીડી બેન તો નાના એવા છે અને હાથીભાઈ તો જાડા પાડા મોટા છે, તો કુસ્તી કરે તો કીડીને તો એક ધક્કામ પાડી દે ને. એટલે ટીકુ કીડીએ ના પાડી કે ના ભાઈ ના મારે કઈ કુસ્તી બુસ્તી રમવું નથી. શું રમીએ આપણે? થપ્પો. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે 8 9 10. તો આ રીતે તમે પણ જ્યારે સંતાક્લોઝ રમો છો ત્યારે બોલો છો ને કે સંતાઈ જાય પછી 1 2 3 4 5 6 7 8 9 ને 10 આટલું બોલે ત્યાં પેલા લોકો સંતાઈ જાય. તો આ જ રીતે ટીકુ આટલું બોલ્યું ત્યાં હાથીભાઈ છે એ સંતાઈ ગયા. ચંદુ એ ચંદુડા હું શોધવા આવું છું. પછી એને આંખો ખોલી અને કીધું કે ચંદુડા હવે હું તને શોધવા આવું છું, ગોતવા આવું છું. હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી જાડો છે. હી. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. શું કીધું? હાથી છે એ જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે ઝાડની પાછળ સંતાઈ ગયો. હવે ઝાડની પાછળ સંતાઈ ગયો પણ હાથીભાઈ તો કેવા હતા? જાડા પાડા. એટલે એને તો આ બાજુ હાથીની સૂંઢ દેખાય, પાછળથી પૂંછડી દેખાય. એટલે ટીકુબેનને તો તરત હાથીભાઈ દેખાઈ ગયા. એટલે એને શું કીધું કે ચંદુ તું તો સાવ ભોળો છો, તને તો સંતાતાય નથી આવડતું. આ જોઈ કે તારી સૂંઢ અને પૂંછડી બેય સામે દેખાય છે, એટલે હવે તારો થપ્પો. એમ કરી અને ચંદુનો થપ્પો થઈ ગયો. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. હવે ચંદુનો થપ્પો થઈ ગયો એટલે કોની વારી આવી? ચંદુની. એટલે ઝાડ પાછળથી આવ્યો અને એની આંખો બંધ કરી. હવે વારો આવ્યો ટીકુનો. ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે 1 2 3 4 5 6 7 8 9 ને 10. એ હું આવ્યો. 10 સુધી બોલ્યા ઈકડા અંગ્રેજીમાં. અને પછી ચંદુએ કીધું, ચંદુ હાથીએ, કે હવે હું આવું છું. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું. આમ દોડ્યો, તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. કારણ કે હાથીભાઈ આંખ ખોલી, ચંદુ હાથી, અને ચારે બાજુ જોયું. આ બાજુ જોયું, પેલી બાજુ જોયું, ઉપર જોયું, નીચે જોયું, પણ કીડીબેન તો નાના એવા એટલે હાથીને ક્યાંય દેખાણા નહીં. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું ઉડ્યું. હવે હાથીએ તો ચારે કોર ટીકુબેનને ગોત્યા પણ ટીકુ ક્યાંય જડે નહીં. પછી થાક્યો. થાકીને શું કરવા માંડ્યો? સૂંઢથી શું કરતો પવન માંડ્યો ફૂંકવા. અને જેવો પવન ફૂંકાયો એટલે બધા પાંદડા છે એ ઉડી ગયા. અને એમાંથી કીડીબેન જે પાંદડા નીચે સંતાણા હતા એ પાંદડું પણ ઉડ્યું. અરે હું મરી જઈશ, બચાવો બચાવો. ઓલી કીડી છે પાંદડા સહિત નીચે પડી એટલે કીડીએ બૂમ પાડી, અરે હું પડી જઈશ, મરી જઈશ, બચાવો બચાવો. ટીકુનો થપ્પો, થપ્પો. અને તરત જ હાથીએ કીડીને જોઈ લીધી અને કીડીને થપ્પો કરી દીધો. હવે વળી પાછો દાવ કોની ઉપર આવ્યો? કીડી ઉપર. પેજ નંબર 123. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યો. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લ્યો. હવે એકવાર તો ચંદુ હારી ગયો, એકવાર કીડી હારી ગઈ. પછી એને શું કર્યું? ફરી પાછો દાવ શરૂ થયો. એટલે હાથીનો વારો આવ્યો. એટલે હાથી છે ને એ બધું સંકેલીને, એટલે કે પૂંછડી ને સૂંઢ ને બધું દબાવીને અને પથ્થરની જેમ આમ સંકોડાઈને, આપણે કેમ સંતાક્લોઝ રમીએ ને સંકોડાઈને બેસી જઈએ ને, એ જ રીતે હાથી પણ સંકોરીને બેસી ગયો. અને આમ ઉપરથી એવું જ લાગે કે જાણે એક મોટો પથ્થર પડ્યો છે. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું. હવે બરાબર સંતા જેવો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી. કીડી છે એ હસતી હસતી કહે છે. એન ઘેન જે બોલતા હો તમે એ બોલે છે. એન ઘેન દીવા ઘેન 1 2 3 4 5 6 7 8 9 ને 10. અને પછી કહે છે કે પેલી વાર તું સંતાડતો ને એ રીતે આ પૂંછડી દેખાય, સૂંઢ દેખાય, એ રીતે ન સંતાતો એમ. અને પછી પાછી હસવા લાગે છે. ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો
પણ ચંદુ તો શું તેની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તો એમ એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. જો આ વખત તો પેલો ચંદુ હાથી છે એ બરાબરનો સંતાઈ ગયો હતો, હકોરાઈને બેસી ગયો હતો ને. અને કીડીને એમ હતું કે આ મોટો પથ્થર છે, એટલે કીડી તો એ પથ્થર ઉપર ચડી અને ચંદુ હાથીને ગોતતી હતી. ચારે બાજુ જુએ પણ ચંદુ હાથી ક્યાંય દેખાણો નહીં. અંતે એ થાકી ગઈ કે આ ચંદુ હાથી છે એ ક્યાં છુપાણો હશે, ક્યાંય દેખાતો નથી. આવડો મોટો ચંદુ સંતાણો ક્યાં હશે, દેખાતો કેમ નથી? શું વિચારે છે કે આવડો મોટો હાથી છે ચંદુ, તો ક્યાં સંતાઈ ગયો છે? આજુબાજુ તો ક્યાંય દેખાતો નથી. કીડીએ બધે જોયું, આગળ પાછળ ઉપર નીચે, પણ હાથી ક્યાંય દેખાતો નથી. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. કેવું થયું કે જે કીડી પથ્થર ઉપર ચડીને ચંદુને ગોતતી હતી ને, પણ હકીકતમાં એ પથ્થર નહોતો. શું હતું? હાથી છે એ કોરાઈને બેઠો હતો એટલે એને પથ્થર લાગ્યો. અને જેવી કીડી નીચે ઉતરી એટલે હાથી તો મોટેથી બોલવા લાગ્યો ઊભો થઈને કે હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. એટલે કીડીએ કીધું કાંઈ વાંધો નહીં, હાલો તું એકવાર જીતી ગયો, હવે મારો વારો છે, એટલે હવે તું આંખ બંધ કરી દે એમ. ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી, ટીકુને ખૂબ શોધી. જો આ વખત કીડીએ પણ ચાલાકી કરી. શું કર્યું? કારણ કે હાથી છે ને એની ચામડી છે એ ખૂબ જાડી હોય, એટલે કીડી છે એ ધીમે ધીમે હાથીના પગ ઉપર થઈ અને એને કાનની પાછળ સંતાઈ ગઈ. અને ચંદુએ જેવી આંખો ખોલી એટલે એ ટીકુને ગોતવા લાગ્યો. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવ. હવે આ હાથીભાઈએ તો ઝાડની ઉપર જોયું, ઝાડની ડાળી ઉપર જોયું, નીચે જોયું, પછી એને આંખો ઝીણી કરીને જોયું, કારણ કે કીડીબેન તો નાના હતા. એટલે ટીકુબેન એમ કદાચ ઝીણી આંખ કરીને જોયું કે ક્યાંય દેખાય. અને અંતે ક્યાંય ટીકુબાઈ તો ક્યાંય દેખાણા નહીં. એટલે એને કીધું કે હવે હું હારી ગયો, તું બહાર નીકળ એમ. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી, શું કીધું? બંને મિત્ર છે, પહેલી વાર બંને હાર્યા હતા, અને બીજી વાર એકવાર ચંદુ હાથી જીતી ગયો અને એકવાર ટીકુબેન જીતી ગયા. હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હી 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 હી. શું કીધું? કે કીડી તો હાથીના કાનની પાછળ જ હતી. એટલે એને કીધું કે એકવાર હું હારી, એકવાર તું હાર્યો, અને એકવાર હું જીતી ને એકવાર તું જીત્યો. અને હું તો તારા કાનની પાછળ જ હતી એમ સંતાઈને, અને તું મને બીજે ગોતે છો. એમ કરીને બંને હસવા લાગે છે. પેજ નંબર 124. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા. શું કે છે હાથી? કે આ તો ઠીક છે, આપણે થપ્પો રમ્યા, પણ આપણે જો ઝાડ રમ્યા હોત ને તો સૌથી મોટું ઝાડ તો હું જ પાડી દેત. એમ કરીને હાથી છે એ હસે છે. હી હી હી. એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જ જીતે. હી હી હી. વળી પાછું કીડીએ શું કીધું કે એવું તું કહેતો હો ને, તો આપણે જો દર રમ્યા હોત ને તો હું જીતી જાત અને તું હારી જાત એમ. કારણ કે કીડી છે એ નાની છે, જો દર રમ્યા હોય તો હાથીભાઈ કે દરની અંદર જઈ શકે નહીં. કીડીબેન તો દરની અંદર છુપાઈ જાય. તો એ જ રીતે હાથી છે એની પાછું શક્તિશાળી છે. જો ઝાડ રમ્યા હોય, ઝાડની કોઈ ડાળી પાડવી હોય તો કીડીબેન ન પાડી શકે, તો હાથી પાડી શકે. તો આ રીતે બંને મિત્ર છે એ આ રીતે રમે છે, વાત કરે છે, હસે છે. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા 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 હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા. એ હાથી છે એ જેવો હસ્યો એટલે એની સૂંઢ છે ને, સૂંઢમાંથી પવન નીકળ્યો. જેવો પવન નીકળ્યો એટલે ત્યાંની જમીન હતી એકદમ સ્વચ્છ થઈ ગઈ. ત્યાં ધૂળ પાંદડા જે હોય તે ઉડી ગયું અને ટીકુબેન પણ ઉડ્યા. તો આ રીતે બંને મિત્ર છે એક સરસ મજાની રમત રમે છે, થપ્પો. તમે બધા બાળકો પણ ઘરે રમતા હશો, બરાબર? પણ બધાની શક્તિ છે એ અલગ અલગ હોય છે.
જો આપણે આ રૂમની અંદર પણ બધા બાળકોની અલગ અલગ શક્તિ હોય, જેમ અહીંયા હાથી અને ટીકુની છે ને, તો એ જ રીતે બાળકની અંદર પણ જો કોઈ રમતની અંદર હોશિયાર હોય, કોઈ ચિત્રની અંદર હોશિયાર હોય, કોઈ વાંચવામાં હોશિયાર હોય, કોઈ લખવામાં સરસ મજાના અક્ષર લખતો હોય, તો તમારા બાળકોની અંદર પણ બધાની અલગ અલગ શક્તિ હોય છે, હોશિયાર હોય છે. એટલે કોઈ બાળક ઠોઠ નથી હોતું, પણ બધા બાળક પોતપોતાની રીતે હોશિયાર જ હોય છે, બરાબર, પણ વિવિધતા હોય છે અલગ અલગ. ચાલો હવે વાતચીત છે, જોઈએ આગળ આપણે. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? કોણ કહેશે? ચાલો હિતાર્થભાઈ બોલશે. જે બાળકનું નામ લઉં ને એ એક જ માઇક ઓન કરશે, એટલે અવાજનો પ્રશ્ન ન થાય. હિતાર્થભાઈ બોલશે. મારો અવાજ સંભળાય છે ને બરાબર? હા બેન, બહુ સરસ અવાજ આવશે. ઓકે, ચાલો હિતાર્થભાઈ કહેશો બેટા, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તમે પણ ઘરે આને ચંદુ ને ટીકુની જેમ થપ્પો રમતા હશો, તો તમને આ વાર્તામાં ક્યારે ઓન હોલ્ડ છે. ઓકે, આ યોગેશભાઈ. વાહ ભાઈ વાહ, ખુબ સરસ. ચાલો જાનકીબેન કહેશે, તમને ક્યારે મજા આવી આ વાર્તામાં? હા સરસ. તો જુઓ, તમારા બધા બાળકોને પણ વાર્તાની અંદર અલગ અલગ મજા આવી છે. તમને જેમાં મજા આવી હોય એ તમારે કહેવાનું છે, બરાબર. તો મને તો છે ને હાથીએ જયારે સૂંઢમાંથી શું કરીને પવન ફેંક્યો ને, અને ત્યારે ખૂબ મજા આવી. તો આ રીતે બધાને અલગ અલગ મજા આવી છે. કોઈને કીડીબેનનો થપ્પો કર્યો ત્યારે મજા આવી છે. પછી બીજી કે હાથી ઉપર જયારે કીડી ચડી, પથ્થર જેવું લાગ્યું ને, ત્યારે પણ મજા આવી. તો આ રીતે અલગ અલગ બાળકને અલગ અલગ મજા આવી છે, બરાબર. બીજો પ્રશ્ન છે, હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? હાથી જોરથી હસ્યો તો કીડીબેન પણ ઉડ્યા હતા, તો એ ક્યાં પડી હશે? ધર્મિષ્ઠા, જેનિશા, ચાલો કોણ કહેશે? તુષાર, ધ્રુવિત, હાથી જયારે હસ્યો ત્યારે કીડી ઉડીને ક્યાં પડી હશે? ચાલો જે બાળકને જવાબ આવે એ ઓન કરીને મને જવાબ આપશે. પણ જવાબ આપીને તરત માઇક બંધ કરી દેશે. પવનભાઈ, ક્યાં પડી હશે? ધ્રુવિત બોલ્યો કે પવન? હા સરસ. ઘર પાસે પડ્યું હોય, હા હાથીના પગ પાસે પડી હશે, અથવા તો ઝાડની નીચે પડી હશે. કારણ કે હાથી હસ્યો ત્યારે જોરદાર એની સૂંઢમાંથી પવન ઉડ્યો, એટલે કીડીબેન છે એ ત્યાં પડ્યા હશે, બરાબર. ત્રીજું છે, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કીડી સાથે કે હાથી સાથે? ચાલો હા, જો ઘણા બાળકોને હાથી સાથે ગમશે, હા ઘણાને કીડી સાથે ગમશે. ચાલો હાથી સાથે રમવાની શા માટે મજા આવશે? જાનકીબેન, હાથી સાથે રમવાની શા માટે મજા આવશે? હા ચાલો, ઘણા બાળકોએ કીધું મને કીડી સાથે મજા આવશે. તો કીડી સાથે શું કામ મજા આવે? કોણ કહેશે? કીડી હાવ નાની હોય એટલે. હા, કીડી સાવ નાની છે એટલે. હા બરાબર. તો ઘણા બાળકોને હાથી સાથે મજા આવશે, ઘણા બાળકોને કીડી સાથે રમવાની મજા આવશે. તો બંને સાથે રમવાની મજા આવે અલગ અલગ રીતે, બરાબર. ચોથું છે, તમારા વહાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? ચાલો કોણ કહેશે? તમારું પાક્કો ભાઈબંધ કે પાક્કી બેનપણી કોણ છે? કોણ કહેશે? ઈશ્વા. ચાલો, જાનકીની પાક્કી બેનપણી ઈશ્વા છે. તમે એની સાથે કઈ રમત રમશો? બરફ પાણી. હા, બરફ પાણી. સરસ. ચાલો પવનભાઈ કહેશે, તમારો પાક્કો મિત્ર કોણ છે? દર્શન. દર્શન. સરસ. તો દર્શન સાથે તમે કઈ રમત રમશો? સમોસું. શું? સમોસું.
ઓકે, સમોસું. ચાલો જેનિશાબેન, તમારી પાકી બેનપણી કોણ છે? જાનકી. જાનકી. સરસ. તો એની સાથે કઈ રમત રમશો? લંગડીદા. હા, લંગડીદા. જો બધા બાળકની અલગ અલગ બેનપણી છે, અલગ અલગ મિત્ર છે અને બધા અલગ અલગ રમત પણ રમશે, બરાબર? હા, તો તમને જે ગમે એ રમત છે એ તમારા મિત્ર સાથે તમારે રમવાની છે. તો રમત રમવાની તો ખૂબ જ મજા આવે, કારણ કે અત્યારે બધા છે ને ઘર ઘૂસલા થઈ ગયા છે, મોબાઈલ લઈને બેસી જાય, ટીવી ની સામે બેસે તો 3-3 કલાક સુધી ઊભા નથી થતા. તો તમે હજી નાના છો, તમારા શરીરને હજી મોટું થવાનું છે, એટલે બધાએ આવી રમત છે, મેદાનની રમત, ફળિયામાં રમી શકાય એવી રમત રમવાની છે. સતત મોબાઈલ સાથે રહેવાનું નથી. આપણે ભણતા હોય ત્યાં સુધી બરાબર છે, પછી મમ્મીને ખબર ન હોય એમ ગેમ શરૂ કરીને બેસી જાઓ છો, તો એવું કરવાનું નથી. ગેમ છે, રમત છે, એ હંમેશા મેદાનમાં જ રમવાની છે. મોબાઈલનો ઉપયોગ ભણવા પૂરતી જ કરવાનો છે, બરાબર? ચાલો આગળ હવે જોઈએ. તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? માની લ્યો કે તમે મિત્ર સાથે થપ્પો રમો અને ઘરે જ રમો છો, તો ઘરની અંદર તમે કઈ જગ્યાએ છુપાઈ જશો? શેટી વાહે. શેટી પાછળ, બરાબર છે. પછી કોઈ, હા, જો કોઈ રૂમની અંદર છે, કોઈ શેટીની પાછળ, કોઈ ટીપણા પાછળ, તમારા ઘરમાં જેવી જગ્યા હશે એવી તમે છુપાઈ જશો. શા માટે? તો કે થપ્પો જ્યારે રમો છો ત્યારે તમને જોઈ ન જાય એ રીતે તમારે છુપાવાનું છે, બરાબર? છઠ્ઠો પ્રશ્ન છે, શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે ક્યાં ક્યાં સ્થળે સંતાવાનું પસંદ કરો? કેમ? રૂમમાં. હા, રૂમની અંદર. પછી અમુક જાડું થડ હોય અને શરીર પાતળું હોય તો ઝાડના થડની પાછળ સંતાઈ જશે, અમુક ડોબીમાં જશે, અમુક દાદર નીચે સંતાઈ જશે, બરાબર? તો નિશાળમાં જે રીતે જગ્યા છે એ રીતે બધા સંતાઈ જશે. હવે જુઓ આગળ. સાચું હોય તો કાન પકડો અને ખોટું હોય તો નાક પકડો. હવે અહીંયા બહુ મજા આવે એવું છે, આપણે 10 પ્રશ્ન છે ખાલી કરી નાખીએ, બાકીનું કાલ, બરાબર? 10 પ્રશ્ન છે, લઈ લઈએ ફટાફટ. હવે અહીંયા જુઓ, તમારે હવે માઇક બંધ કરી દો બેટા, હવે બોલવાનું નથી. હવે તમારે ખાલી એક્શન કરીને બતાવવાનું છે કે જો વાક્ય સાચું હોય ને તો તમારે કાન પકડવાનો છે, અને જો વાક્ય ખોટું હોય તો તમારે નાક પકડવાનું છે. તમે પકડશો એના ઉપરથી મને ખબર પડશે, તમારે બોલવાનું નથી, વિડીયો ઓન રાખવાનો છે, માઇક બંધ રાખવાનું છે, બરાબર? શું કીધું મેં? કે જો વાક્ય સાચું હોય તો કાન પકડવાના છે, બે હાથે કાન પકડી લેવાના સાચું હોય તો, અને જો ખોટું હોય તો તમારે નાક પકડવાનું છે. સમજાઈ ગયું બધાને? જાનકીબેન, ચાલો ધર્મિષ્ઠાબેન, આ વિડીયો ઓન ચાલો કરશો? બધા વિડીયો ઓન કરશો, બરાબર? બરાબર ધ્યાન રાખજો, બોલવાનું નથી, ખાલી તમારે મને એક્શન કરીને બતાવવાની છે. સાચું હોય તો કાન પકડવાના, ખોટું હોય તો નાક પકડવાનું. પેલું વાક્ય છે, હાથી અને કીડી દુશ્મન હતા. હાથી અને કીડી દુશ્મન હતા. જો ખોટું હોય તો કાન પકડો, સાચું હોય તો નાક પકડો. તુષારભાઈ, ધવલભાઈ, પવનભાઈ. સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. ખોટું કેટલાએ કાન હોય તો પકડવાનું છે? શું પકડવાનું છે? જેનિશાબેન. ચાલો પેલા તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? જો હું તમને એક પેલું શીખવાડી દઉં કે હાથી અને કીડી દુશ્મન હતા, તો આ વાક્ય ખોટું છે, કારણ કે એ તો મિત્ર હતા, દુશ્મન નહોતા. તો ખોટું છે, તો તમારે શું કરવાનું? બંને હાથે બે કાન પકડવાના છે. વાક્ય ખોટું છે એટલે. ચાલો કાન પકડો બધા, બે હાથથી કાન પકડવાનું છે એટલે વાક્ય ખોટું છે, બરાબર? સરસ, ખૂબ સરસ. નાના ભાવનાબેન, હવે નાના હા ભાવનાબેન, બોલો. સાચું હોય તો કાન પકડવાના છે. હા, હું ભૂલી ગઈ. સાચું હોય તો કાન પકડવાના છે અને ખોટું હોય તો નાક પકડવાનું. સોરી, સાચું હોય તો કાન અને ખોટું હોય તો નાક. બીજું છે, આમાં નાક હાથી પકડવાનું કુસ્તી છે. રમવા
માગતો હતો. જો પેલા વાક્યમાં નાક પકડવાનું છે બરાબર છે, મારે થોડી ગડબડ થઈ ગઈ. હાથી કુસ્તી રમવા માંગતો હતો. ચાલો, હાથી કુસ્તી રમવા માંગતો હતો. આ વાક્ય સાચું છે, તો સાચું હોય તો શું પકડવાનું છે? જમીશીબેન, પવનભાઈ, ધવલભાઈ. સાચું હોય તો અરે શું વાહ. પકડવાનું છે? પવનભાઈ તમે શું હા, કરો છો? ધવલભાઈ નાક નહીં આવે, કાન જ આવશે. કાન. કાન સાચું હોય તો કાન પકડો બેટા. પેલું વાક્ય છે ને એમાં નાક હતું, ખોટું વાક્ય હતું એટલે બરાબર. ઓકે, ચાલો ત્રીજું વાક્ય છે. જો ફરી વાર તમને કહી દઉં કે જો વાક્ય સાચું હોય તો કાન પકડવાનો છે અને જો વાક્ય ખોટું હોય તો નાક પકડવાનું છે. સમજાઈ ગયું? ત્રીજું વાક્ય, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. ચાલો, કાન અથવા નાક પકડો એટલે મને ખ્યાલ આવે કોણ સાચા છે ને કોણ ખોટું છે. પ્રકાશભાઈ વિડીયો જોતા રહેજો, કોણ ભૂલ કરે છે. ચાલો, આમાં શું પકડવાનું છે? તુષારભાઈ કેમ બેઠા છો હજી? હા, બસ એમ. પકડે તર થાય ને. હા, સરસ. નાક પકડો ને, ધીમેથી પકડજો. બરાબર છે, નાક પકડવાનું છે. વાક્ય ખોટું છે. બરાબર, હાથી છે એ ઝાડની ઉપર સંતાણો નતો, એ વાક્ય ખોટું છે એટલે નાક પકડવાનું છે. હવે ચોથું છે, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. કીડી પાંદડામાં છુપાઈ ગઈ. વાક્ય સાચું છે તો શું પકડવાનું છે? કાન પકડવાનું છે. કારણ કે પાંદડામાં છુપાઈ ગઈ હતી ને. પાંચમું છે, કીડી જોર જોરથી ફૂફાડા મારવા લાગી. કીડી જોર જોરથી ફૂફાડા મારવા લાગી. તો વાક્ય, હા, જો ભાઈ બધા બાળકોએ કરવાનું છે સાચું ખોટું. સરસ, નાક પકડ્યું છે એટલે વાક્ય ખોટું છે. બરાબર છે, નાક પકડો એટલે હું સમજી જાઉં કે આ વાક્ય ખોટું છે અને તમે કાન પકડશો તો હું સમજી જઈશ કે આ વાક્ય સાચું છે. બરાબર, સરસ, ખૂબ સરસ. પછી છઠ્ઠું વાક્ય છે, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. ચાલો, સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. હા, કાન પકડ્યા છે એટલે આ વાક્ય છે એ સાચું છે. સાતમું છે, બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી. સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. બે વખત હાથીએ કીડીને શોધી કાઢી હતી તો કે ના, આ વાક્ય ખોટું છે. તો શું પકડવાનું છે? નાક. નાક પકડવાનું છે. વાક્ય ખોટું હોય તો નાક પકડવાનું છે. તુષારભાઈ નાક પકડવાનું છે ભાઈ. નાક પકડો. હજી ઘણા બાળકોએ નાક નથી પકડ્યું. નાકે આંગળી રાખો અથવા નાક પકડો, છેડા ના નીકળી જાય એ રીતે. પછી આગળ જોઈએ, આઠમું વાક્ય, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. ચાલો, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. તો આ વાક્ય ખોટું છે. તો શું પકડવાનું છે? નાક પકડવાનું છે. બરાબર, સરસ. નવમું છે, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. જો સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. તો આ વાક્ય શું થશે? કાન પકડ્યા છે એટલે સાચું છે. બરાબર, કારણ કે હાથીના કાન પાછળ સંતાઈ ગઈ હતી. નાક નહીં ભાઈ, કાન. કાન પકડવાના છે. બરાબર, હવે છેલ્લું વાક્ય 10મું, જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. સાચું કે ખોટું? ખોટું. સરસ, નાક પકડો એટલે ખોટું. તો આ રમતની સાથે આપણે સાચું ખોટું પણ શીખ્યા. મજા આવી ને આમાં? ચાલો, હવે આટલું તમારે ચોપડીમાં લેશન કરી નાખવાનું છે. સાચું ખોટું લખી નાખવાનું છે અને બાકીનું આપણે કાલે ભણશું. બરાબર, આગળનું પ્રકાશભાઈ. ઓકે ઓકે, સરસ સરસ મજાનો આપણે વાર્તા અને પાઠ અને રમત પણ આમાં આવી ગઈ.